ભરૂચ શહેરને અડીને આવેલા રાહટપોરીના મિલનનગર સોસાયટીમાં રહીશો બિસ્માર માર્ગ અને ઉભરાતી ગટરની સમસ્યાને કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ભરૂચ શહેર નજીક આવેલા રાહટપોર ગામના મિલનનગર સોસાયટીમાં રહીશો હાલ બિસ્માર રસ્તા અને ઉભરાતી ગટરને કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. 1.5 વર્ષ પહેલા ગ્રામ પંચાયત દ્વારા ગ્રાન્ટ ફાળવીને અહીં રોડનું કામ કરાયું હતું, પરંતુ ટૂંકા ગાળામાં જ રોડ તૂટી ગયો હતો અને તેની સાથે ગટરોના ઢાંકણાને તૂટી જતા ગંદા પાણી રસ્તાઓ ઉપર વહેતા થઈ ગયા છે. સ્થાનિક રહીશોને આક્ષેપ છે કે ફરિયાદ કર્યા છતાં ગ્રામ પંચાયતો કે સરપંચ દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી. રાહતની હાલત બિસ્માર છે અને ગટરનું ગંદુ પાણી રસ્તા ઉપર ફરી વળતા રોગચાળો ફેલાવામાં તકલીફ ઊભી થઈ રહી છે. રહીશોએ તંત્ર પાસે પ્રશ્નોના નિરાકરણની માંગ કરી છે. રાહટપોર ગ્રામ પંચાયતમાં કચરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, શું કહેશો? અમે રાહટપોર ગામે જે ડોર ટુ ડોર ઘરે ઘરે કચરો કલેક્શન કરવામાં આવે છે, તથા અઠવાડિયામાં જાહેર રસ્તા પર નાખતા કચરાને અમે જેસીબી દ્વારા ટ્રેક્ટર દ્વારા કચરાનો ઉઠાવવામાં આવે છે, પરંતુ લોકોની અવેરનેસના કારણે આ બનાવ બનેલા છે. અને બીજું કે હાલ ચોમાસું છે અને ચોમાસામાં દરમિયાન રસ્તે ચાલતા લોકો અને બીજા ગામોથી આ મુખ્ય રોડ હોય ભરૂચ ટંકારિયા આજુબાજુના ગામડામાં અને સીટ ડ્યુટી વાઇઝ લોકો જતા હોય છે, સવારે રસ્તો પર કચરો નાખતા હોય છે અને અમે એને અઠવાડિયામાં 2 થી 3 વાર કચરો ઉઠાવીએ છીએ, પરંતુ આજે ઉઠાવેલો કચરો બીજા દિવસે એટલો જ થઈ જાય છે. સોસાયટીમાં ગટરો ઉભરાઈ રહી છે, ક્યારે સમારકામ થશે અને કારણ શું? ગટરોનું અમે સમયાંતરે ઉભરાણ ચોકઅપને ભૌગોલિક પરિસ્થિતિ ઊંચાણ નીચાણવાળો છે એના માટે અમે એર કોમ્પ્રેસરથી સફાઈઓ કરાવીએ જ છીએ, પરંતુ લોકોની અવેરનેસના કારણે ખાળકૂવા ન હોવાના કારણે ડાયરેક્ટ કનેક્શન આપવાના કારણે આ બધા પ્રશ્નો ઉપસ્થિત છે. અને અમે આગામી સમયમાં જરૂરી ચકાસણી કરી નોટિસો આપી અને બંધ કરાવીને આગળની કાર્યવાહી કરવા નક્કી કરેલ છે. હમણાં જે પ્રશ્નો ઉદ્ભવેલા છે ગંદકી અને ગટર ઉભરાવાના, એ ક્યાર સુધીમાં દૂર થશે અને કેવી રીતના દૂર થશે? અમે જે ગટરોનો ઉભરાવાના પ્રશ્નો છે એનું તાત્કાલિક ધોરણે એની ચકાસણી કરી અને ક્યાં પ્રશ્ન ચોકઅપ છે એ નિકાલ કરી એનો ટૂંક સમયમાં 2-3 દિવસમાં ઉકેલ લાવીશું. હા, હું સાહેબ, મારું નામ સાનુલ્લા ખાન બદલુ ખાન પઠાણ છે. હું 15 વર્ષથી પંચાયતની સેવા કરું છું, વાર્ડના મેમ્બર છું. મૌખિક આ લોકો મારી પાસે રજૂઆત કરે છે, હું પણ પંચાયતમાં રજૂઆત કરું છું, પણ કંઈ કામ થતું નથી સાહેબ. રોજ જ મારે રજૂઆત કરવાના હોય, જ્યારે પણ પંચાયતમાં જાઉં છું રજૂઆત કરું છું, એટલે કામ થતું નથી. લોકો એટલા હેરાન થાય છે, નમાજીઓ અહીંથી જાય છે, બધા ઉપર છાંટો ઓળે છે. આજે પણ એક ભાઈનો ગાડી ફસાઈ ગઈ, અમુકના એમાં બંધ થઈ જાય છે 2 વ્હીલર, પછી ચાલવાલાના તો હું જ, ગાડી ફસાઈ જાય તો ચાલવાલાના તો કંઈ કહેવાની વાત જ નથી. आप पंचायत में जाते हो, किससे कंप्लेन करते हो सर जी आप? કમ્પ્લેન તો સાહેબ મિટિંગમાં મુદ્દા ઉઠાવું છું કે આ તકલીફ છે, પણ હા કરીને એવું કહે કે થઈ જશે થશે, પણ ક્યારે થશે કોઈ ડેટ કે તારીખ ફિક્સ કોઈ હાલતું નથી. आपकी पंचायत का सरपंच कौन है? मुनेरा बहन फरीदभाई पटेल. आप जाते हो पंचायत में, किसके साथ बात होती है आपकी? आपको किसको रजूआत करनी पड़ रही है? તલાટી સાહેબ રહે છે, સરપંચ હો રહે છે, પણ હા કરીને કામ થતું નથી. એવું કહે કે થઈ જશે, आश्वासन આપે છે. हम मिलन नगर से बोल रही हूँ मैं। रोड बनाओ, पूरा रोड टूटा है, बच्चे मदरसे स्कूल जाते गिरते कपड़े खराब होके आते, इसके लिए रोड बनाओ, गटर लाइन बनाओ. उधर आगे भी ऐसा ही हाल है, पूरा गंदा है, पूरा टूटा हुआ है, पूरे गटर फूट गई है. आपके सरपंच को आपने बोला है सही कभी? बोला था 2-3 बार, मैं खुद जाके आई थी. सरपंच अभी तो है ही नहीं ऑफिस में, कहाँ कोई बैठता है. सरपंच कौन है यहाँ का? वो थे ना सरपंच फरीद भाई थे, तभी तो है नहीं ना. पर आप यहाँ पे जब मिलते हो, यहाँ पर कचहरी पर जाते हो? काम पे जाती हूँ, 8 बजे जाती हूँ, अब भी नहीं नहीं बराबर है, पर यहाँ पर कचहरी में जाते हो, आप पंचायत में जाते हो, तो आपको किसके साथ बात करो? सरपंच मिलता है आपको? नहीं मिलता है कोई, नहीं मिलते. नहीं. और हमारी तरफ उधर तो अक्खर रोड में बच्चे छोटे दोनों 2 बार मदरसे गिरते आए हुए हो. गटर लाइन भी नहीं और है जिधर तो उधर तो कुछ सुविधा ही नहीं है. नाम के सरपंच बन गए सर.
स्टार्ट। मैं जूली सिंह मिलन नगर में रहती हूँ। यहाँ की गलियाँ एकदम गंदी हैं, खराब हैं। 1 महीने से कह रहे हैं कि गली बनवाइए, रोड बनवाइए, नहीं बना रहे। बच्चों के स्कूल गटर का पानी में फंस जा रहा है, बार बार नमाज पढ़ने लोग आ रहे हैं तो उनका गंदगी में पैर हो रहा है, तो कैसे नमाज पढ़ेंगे। तो कृपया करके आप ध्यान दीजिए कि हमारी गलियाँ जल्दी से अच्छे से बने। आपने इसके ये विषय पे किसी को कंप्लेन किया हुआ दीदी? सब मिल के गए थे जी, क्या क्या बोला हुआ आपको? वो कोई रिस्पॉन्स नहीं दिए हैं। कोई रिस्पॉन्स नहीं दिए।